જીરામાં આવી તેજી, ભાવ 5000થી 6000ની આજુબાજુ જશે કે કેમ, જાણો આ વિડીયોમાં સંપૂર્ણ રીતે. તો આજે આપણે એ જ ટોપિક ઉપર વાત કરવાના છે કે જીરાના ભાવ આગળના સમયમાં કેવા રહેશે અને ક્યાં સુધી તેજી જશે. તો સૌપ્રથમ નમસ્કાર ખેડૂત મિત્રો. તો ગ્રેટ ફાર્મર નામની આ આપણી યુટ્યુબ ચેનલ ઉપર હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે ખેડૂત મિત્રો આ લેવલ આપેલું હતું આગળના વિડીયોમાં, લગભગ મહિના દિવસ પહેલાં બજાર અહીંયા હતી ત્યારે આપણે આ લેવલ આપી દીધેલું હતું કે 23,000 તૂટશે એટલે સીધું 20,000ની આજુબાજુ, 20થી 21, 22,000ની આજુબાજુ આ લેવલ છે, જ્યાંથી એક તેજીની શક્યતાઓ છે. અને આજે 170 રૂપિયાની આ તમે જોઈ શકો છો આ લાઈવ વિડીયો. હું આજે લગભગ 4 તારીખ છે અને આજે હું જીરાના ભાવ વિશે લાઈવ માર્કેટમાં બેસી અને વિડીયો બનાવી રહ્યો છું. તો ખેડૂત મિત્રો, આપણે આ લેવલ એક્ઝેક્ટ મહિના દિવસ પહેલાં આપણે યુદ્ધની તો કંઈ ખબર જ નથી કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ થશે અને ભાવ ધડાધડ નીચે પડશે. આપણે તો પહેલાંથી જ કહી દીધું હતું કે ભાવ અહીંયાથી એક મંદી દેખાડે છે, મને મંદી દેખાય છે. હું સ્ટોક માર્કેટ આધારિત વાત કરી રહ્યો છું અને હું સ્ટોક માર્કેટ આધારિત જ પ્રેડિક્શન આપું છું. અહીંયાથી મેં એક તેજીનું કીધું હતું અહીંયા સુધી, અને અહીંયાથી એક મંદીનું કીધું હતું પાછું ત્યાં સુધી કે આ એક મંદી દેખાય છે. તો ધીરે ધીરે મંદી આવતી ગઈ, એક બાઉન્સ આવ્યો અને ફરી મંદી કરી અને આપણા એક્ઝેક્ટ લેવલ સુધી આજે બજાર પહોંચી ગઈ અને 170 રૂપિયા જેટલી આજે તેજી પણ આપણા લેવલથી દેખાડી દીધી. તો હવે બજારમાં આગળ શું થવા જઈ રહ્યું છે, તો આજે એક વોલ્યુમમાં 600 અને 66 જણા લેનાર આવી ગયા છે અને બજારમાં ધીરે હવે એક તેજી તરફ જાય એવી પૂરી શક્યતાઓ છે. અને આવતા લેવલની વાત કરીએ તો 23,200 રૂપિયાથી 23,700 રૂપિયા સુધી બજાર જશે. આમ ધીરે તેજી કરી અને 23,200થી 23,700ની વચ્ચે જાય એવી એક પૂરેપૂરી શક્યતાઓ મને દેખાય છે. અને ત્યાંથી એક આપણે આગળનો વિડીયો બનાવી અને લેવલ આપશું તો ધીરે બજાર ઉપરની તરફ જશે અને એ ઉપર ધીરે આપણી નજર રહેશે. તો બજારમાં હવે એક તેજીનું જ રુઝાન રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલના વિડીયોમાં આટલું જ.